महादेव्या कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सश्रुत्य नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 765 એમાં બીજા વિભાગમાં આપણે નયની યથાશક્તિ વિચારણા કરતા હતા। આજે નયમાં છેલ્લો એક નય, મુખ્ય છેલ્લો નય તે બાકી રહી ગયો હતો, તે આપણે વિચારીએ। નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને છેલ્લો તે એવંભૂત નય। અને એવંભૂત નય એટલે શું? એવમ એટલે તે પ્રમાણે, તેમ છે તેમ, અને ભૂ એટલે હોવું અને થવું। જે પ્રમાણે જે સમયે છે તે પ્રમાણે તેમ ક્રિયા થવી, તેનું નામ એવંભૂત નય। બીજી રીતે કહું કે જે શબ્દનો જે ક્રિયારૂપમાં પરિણત થયેલા પદાર્થને જે ગ્રહણ કરે છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે। એટલે કે જેમ છે તેમ, ગાય બોલીએ તો ગાય જેવું થઈ જાય, અથવા ગાય જેવું દેખાય અને આપણે ગાય હોય અને કહીએ કે ગાય, એટલે કે ગાય છે તો ગાય, બકરી છે તો બકરી। પછી કોઈ ગાય ઉપરથી યાદ આવ્યું કે કોઈ ગાય છે, રીતસર સંગીત ગીત કંઈ ગાય છે, તો ગાવાનું ચાલુ છે ત્યારે આપણે એને કહીએ કે આ ભાઈ ગાય છે, કે આ બેન ગાય છે, કે ગાયક છે, કે ગાયિકા છે, તો તે વખતે તે સાચું કહેવાય। પૂજારી પૂજા કરી રહ્યા હોય તો પૂજારીજી કહીએ તો બરાબર, એવી રીતે ગાઈ રહ્યા હોય ત્યારે ગાયક ગાયિકા કરીએ તો બરાબર। એવી રીતે ઇન્દ્ર મહારાજાના પર્યાય શબ્દ છે પુરંદર, તો કે જ્યારે પૂર કે નગર કે કાંઈ પણ એનું વિદારણ કરી રહ્યા હોય છે, તોડી ફોડી નાખતા હોય છે, ત્યારે આપણે કહીએ કે પુરંદર। એટલે કે યુદ્ધ ખેલતા હોય અને યોદ્ધો કહીએ, સૈનિક કહીએ તો બરાબર, બાકીની બધી કલાકોમાં કે જીવનમાં એ યોદ્ધા કહેવાતા નથી, અથવા એ દૃષ્ટિથી કહેવાતા નથી, તો એનું નામ એવંભૂત છે। એટલે કે જ્યારે જે કરતા હોય ત્યારે આપણને જૂનું જાણીતું દૃષ્ટાંત ખબર છે કે રસોઈ કરતા હોઈએ તો ત્યારે રસોઈવાળા બેન કે ભાઈ, પછી એ 24 કલાક કંઈ કે બધી કલાક બાકીનો ટાઈમ કે જ્યારે જ્યાં મળે ત્યારે રસોઈવાળા આપણે કહેતા નથી। ઠીક છે, વ્યવહારમાં રૂઢ ભાષાથી ઓળખાવીએ છીએ તેમ, પરંતુ હકીકતે એવંભૂત નહીંથી તેમ કહ્યું જતું નથી। જ્યારે જે ક્રિયા તે પ્રમાણે હોય તો જ તેમ કહેવાય, તે સમજવાનું છે। તો નયની દુનિયા તો બહુ વિશાળ છે। અત્યારે તો આટલું જ અભિપ્રેત છે કે કેટલાક નય દ્રવ્યાર્થિક છે, કેટલાક પર્યાયાર્થિક છે, કેટલાક નિશ્ચય છે, કેટલાક વ્યવહાર છે, કેટલાક શબ્દ નય છે, કેટલાક અર્થ નય છે, કેટલાક જ્ઞાન નય છે, કેટલાક ક્રિયા નય છે, અને કેટલાક સુનય છે, કેટલાક દુર્નય છે, એટલે જેને કુનય કહીએ છીએ તે। પણ જ્ઞાની પુરુષ નયમાં ઉદાસીન વર્તે છે, અને નયથી એમની વાણી અપેક્ષા રહિત એટલે નિરપેક્ષ હોય છે, એટલે કે ઉદાસીન હોય છે। એ કોઈ નયને નય અપેક્ષાને દુભાવતા નથી, એ જ્ઞાની પુરુષની વાણી છે। કેમ કે અનેકાંત દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોવાથી તેમની દૃષ્ટિમાં અથવા તો તેમની લેખિનીમાં કે તેમની વાણીમાં એ કોઈ નય અધૂરો રહેતો નથી, એટલે કે અપેક્ષા દુભાતી નથી। એટલે કે બધા નય એમાં સમાવેશ પામે છે, એવી જ્ઞાનીની અનેકાંત દૃષ્ટિ, ભલી દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ થઈ હોવાથી વાણીનો દોષ તે રીતે તે અપેક્ષાએ આવતો નથી। વાચક યશતની વાણી કોઈ નયે ન અધૂરી રહે, એમ જ પરમ કૃપાળદેવની વાણી, અને એમ જ જીનેશ્વરની વાણી તે અનંત અનંત નય નિક્ષેપથી ભરેલી, ભાવભેદથી ભરેલી એ જીન વાણીને આ તકે આપણા નમસ્કાર હો।
તો અહીંયા પ્રમાણ પછી નહીંની વાત પૂરી થાય છે અને તે નહીં પછી જે છે તે લેવાનું છે અનેકાંત. નહીં પ્રમાણ જાણવાનો બોધ એટલો જ કે કોઈ પણ નહીંથી, કોઈ પણ અપેક્ષાથી, કોઈ પણ વ્યક્તિ કે સામી વ્યક્તિ કે પાત્ર એની અપેક્ષાએ, એની રીતે, એની દૃષ્ટિથી એ સાચા હોઈ શકે. આપણે તદ્દન ખોટા, ખરાબ, મિથ્યા ઠેરવવાનો પ્રયત્ન કરીએ અથવા બે ધડક, બે ઝીઝક તત્ક્ષણ માની લઈએ તો એ ભૂલ છે. એ ખાસ સબક શીખવાનો છે. આ પ્રમાણની જાણી શીખીને શું તો કે મોક્ષ માર્ગ જોઈએ છે, મોક્ષ માર્ગે રસ્તે પડવું છે, ચાલવું છે. એટલે કે તત્વાર્થ સૂત્રમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર કહી દીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે. પછી તન નિસર્ગા તત્વને કહેવાય છે સમ્યક દર્શન, તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને અર્થની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે છે. યાને કે મોક્ષે જવું હોય તો સમ્યક દર્શન કે આત્મજ્ઞાન વિના જવાતું નથી. એટલે એની અનિવાર્યતા મૂકી, પહેલું એ જોઈશે, પહેલી પાયાની ઈંટ એ મૂકી. એ કેવી રીતે થાય તો પછીનું સૂત્ર મૂક્યું કે તત્ નિસર્ગાત અધિગમાત્વા. તે નિસર્ગથી, કુદરતી રીતે, સ્વાભાવિક રીતે પણ થાય છે અને અધિગમથી પણ થાય છે. એટલે સ્વાભાવિક રીતે પૂર્વના જાતેસ્મરણ જ્ઞાનથી થાય, શાસ્ત્રોના અભ્યાસથી થાય, બીજી કોઈક રીતે થાય, સદગુરુના ઉપદેશથી થાય. કેવી રીતે થાય તો સ્વાભાવિકમાં કોઈ નિમિત્તને અવલંબ્યું નથી, સ્વયંબુદ્ધ હોય તેની વાત છે. એ સ્વાભાવિક થઈ જાય છે, સ્વભાવગત છે, સમય પાકે છે, પુરુષાર્થ થાય છે, પાંચ સમવાય ભેગા થાય છે, પૂર્વ સંસ્કાર જાગૃત થઈ ઉઠે છે અને તેને સમ્યક દર્શન થઈ શકે છે, થઈ જાય છે. બીજી રીત છે મોટા ભાગના બહુમતીને લાગુ પડતી રીત, તે અધિગમ છે. અધિગમ એટલે બીજું કંઈ નહીં, જ્ઞાન, બોધ, સમજ, ગમ, નિમિત્ત, ઉપદેશ. તો કે તે સદગુરુના ઉપદેશથી થાય છે, તે અધિગમ જ. અને તે ઉપદેશમાં શું આવે? તન નિસર્ગાત અધિગમાત્વા, કે કાં તો નિસર્ગથી થાય કાં તો અધિગમથી થાય. તરત જ સૂત્ર મૂક્યો કે પ્રમાણનયૈ અધિગમ. આ અધિગમ, સૂઝ, સમજ, બોધ, જ્ઞાન ક્યાંથી આવે, વિવેક ક્યાંથી થાય તો કે નહીં અને પ્રમાણયુક્ત આ જે જીનવાણી છે અથવા તો જે કાંઈ આપત પુરુષની કે વિતરાગ વાણી છે તે વાણીનું આચમન કરે, તે વાણી કરે તો આવે. એટલે કે આ નહીંથી, પ્રમાણથી, બધાથી આવે. નહીં અને પ્રમાણ કહી દીધું એટલે વસ્તુનું અંશે સ્વરૂપ સમજે તો પણ આવે અને પૂર્ણ સ્વરૂપ સમજે તો પણ આવે. એટલે કે પ્રમાણનયૈ અધિગમ. માટે અહીંયા પરમ કૃપાળુદેવે શાસ્ત્રની સંકલનામાં, વિષયની સંકલનામાં આ પ્રમાણે મૂક્યું હોય તેમ લાગે છે. ત્યાં મોક્ષ માર્ગની જ વાત છે. બીજો ખંડ શરૂ થયો, બીજો વિભાગ, એમાં પ્રમાણ અને નહીં મૂક્યું અને ત્યાર પછી આપણે અનેકાંત વિચારવાનું છે. અનેકાંત શું કહેવાય તો કે અનેક અને અંત, અનેક શબ્દમાં જ આવી જાય છે. તેમ અનેક કહેતા એકથી વધારે, બે હોય, ત્રણ હોય, ગમે તેટલા હોય તો પણ આપણે અનેક કહેવું પડે. એક તે એક, એકથી થોડુંક પણ વધે એટલે એને અનેક કહેવું પડે. તો કે અનેક અને પછી વત્તા અંત. અંત એટલે શું તો કે ધર્મ. અંત એટલે અહીંયા છેડો, મર્યાદા, ધ એન્ડ એ નથી. અહીંયા અંતનો અર્થ ધર્મ થાય છે. ધર્મનો અર્થ અહીંયા કોઈ રિલિજિયન સંપ્રદાય કહીએ છીએ તે નહીં, પણ ધર્મનો અર્થ અહીંયા ગુણ કે લક્ષણ થાય છે. અનેક અંત એટલે અનેક ધર્મવાળો, અનેક લક્ષણવાળો, અનેક ગુણવાળો. મુખ્ય વસ્તુ અહીંયા ધર્મ રાખીએ છીએ આપણે. તો પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્તિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું એકી સાથે પ્રકાશિત થવું તે અનેકાંત કહેવાય છે. આ એની શિષ્ટ ભાષામાં વ્યાખ્યા છે. ફરીથી કે પ્રત્યેક વસ્તુમાં, કોઈ પણ ચીજ વસ્તુ કયો કે આત્મદ્રવ્ય કયો કે બીજા દ્રવ્ય કયો, એમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી, એ વસ્તુને વસ્તુરૂપે સાબિત કરે છે તે, એના માટે અસ્તિ એક રીતે છે, એક રીતે નાસ્તિ છે. એટલે કે છે અને નથી એમ જે પરસ્પર વિરુદ્ધ ભાવ છે, શક્તિ છે, એનું એકી સાથે પ્રકાશિત થવું તે અનેકાંત છે. ધારો કે આ કેમેરા છે તો કેમેરા છે એટલે કેમેરામાં કેમેરાનું અસ્તિત્વ આવી ગયું, પણ કેમેરા સિવાયની એ કોઈ વસ્તુ નથી. એટલે કે એ ઘડિયાળ નથી, ટેબલ નથી, ખુરશી નથી, ફર્નિચર નથી, ગાદલું નથી, પલંગ નથી, કાંઈ નથી. એ જળ છે, જળ છે, ચેતન છે, વસ્તુ છે, વસ્તુ છે, ચીજ છે, ચીજ છે. એની ના નથી, પરંતુ એમાં પોતાનાપણાનું અસ્તિત્વ આવ્યું. આપણને કોઈ કે આત્મા છો તો આપણે આત્મા છીએ, એટલે આત્માનું અસ્તિત્વ આત્માપણે છીએ, પરંતુ અનાત્માપણે જડપણે નથી. આપણે ચેતન છીએ, આપણે જડ થયા નથી. તો આપણામાં ચેતનત્વનું અસ્તિત્વ થયું, અભાવ થયો, સદભાવ થયો, સ્વીકાર થયો. એની જ સાથે સાથે તે જ સમયે આપણે જડ નથી, એટલે જડનું નાસ્તિત્વ સાબિત થયું. એટલે અસ્તિ અને નાસ્તિ, વસ્તુ છે અને નથી, પછી દરેક રીતે ઘટાવાનું છે તે પરસ્પર વિરુદ્ધ ધર્મ હોય છે. તેને એકી સાથે પ્રકાશી શકે છે
છે તેનું નામ અનેકાંત છે. એક જ વ્યક્તિ છે, એ પિતા છે, પતિ છે, પુત્ર છે, કાકા, મામા, ફુવા, માસા, જે સંબંધો હોય, કોઈના ભાગીદાર, કોઈના વળી દાદા, કોઈના બાપા, એ પણ થઈ શકે છે. તો એક વ્યક્તિ અનેક રૂપે અનેક સંબંધમાં હોઈ શકે છે. એ જેમ આપણે વ્યવહારમાં સ્વીકારી લીધું છે એ અનેકાંત છે. વ્યક્તિ તે જ છે, આત્મા એક જ છે, પણ તે પ્રકારે જ્યારે એની પિતા તરીકે વાત કરતા હોય તો પિતા તરીકેનું અસ્તિત્વ છે તે સંબંધમાં તે પ્રકારે છે. એથી કરીને એ કોઈના પુત્ર કે દાદા કે વગેરે મટી જતા નથી. એમ જે અપેક્ષાએ વાત થાય છે તેવી જ વાત અહીંયા છે કે વસ્તુનું અનંત ધર્માત્મક સ્વરૂપ છે. અનેક નહીં, અનંત ધર્માત્મક સ્વરૂપ છે. અનંત ગુણ લક્ષણ ધરાવે છે, પરંતુ અનંતમાંથી આપણે અનેક પર આવ્યા તો કે એટલે એ અનેક ધર્મવાળી વસ્તુ હોવાથી તેને અનેકાંત કહેવામાં આવે છે. આગળ જઈએ કે અનેકાંતના બે ભેદ છે. હંમેશા સારું જોઈએ એમ નથી, આત્માનું જોઈએ છે એમ નથી. સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત છે. સમ્યક અનેકાંતને આપણે પ્રમાણ કહીએ છીએ, મિથ્યા અનેકાંતને આપણે પ્રમાણાભાસ કહીએ છીએ. પ્રમાણ નથી, પ્રમાણની ઝાંખી થાય છે, પ્રમાણનો ભાસ થાય છે, પ્રમાણ છે તેમ લાગે છે પણ પ્રમાણ નથી. એટલે સમ્યક એકાંત અને મિથ્યા અનેકાંત. અહીંયા સમ્યક એકાંત અનેકાંત અને મિથ્યા અનેકાંતની વાત છે. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત કહીએ ત્યારે નય અને નયાભાસ છે. અનેકાંતની આગળ સમ્યક મિથ્યા લાગે છે ત્યારે પ્રમાણ અને પ્રમાણાભાસ થાય છે. સમ્યક અનેકાંતની વાત થોડીક નહીં જેવી 702 નંબરના પત્રમાં ટાઇટલમાં જ મૂક્યું છે ત્યારે આપણે લીધી હતી. અત્યારે આગળ જઈએ કે સમ્યક અનેકાંત કોને કહેવાય તો કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી અવિરુદ્ધ એવી એક વસ્તુમાં અનેક ધર્મ છે તેનું નિરૂપણ કરવામાં તત્પર રહે છે તેનું નામ સમ્યક અનેકાંત છે. ફરીથી કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ પ્રમાણના નામ છે. આ ત્રણ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ કે આપણે નજરે જોયું ને, નજરે આ ભાઈ જોયા, નજરે આ બેન જોયા, નજરે આ વસ્તુ જોઈ, હું કહું છું કે મેં જોયું બરાબર જ છે, કે હમણાં જ હાથી ગયો, હમણાં જ ઘોડો આવ્યો, તો એ બધું આપણે કહી શકીએ કે નરી આંખે નજરે જોયું, અગર સાંભળ્યું, એ પ્રત્યક્ષપણું. પછી અનુમાન કે કેટલીક વખત ધુમાડો જોયો એટલે એમ થાય કે ક્યાંક કંઈક સળગે છે, બળે છે, અગ્નિ છે, અગ્નિનું અસ્તિત્વ છે. સારું ખરાબની વાત નથી, પણ અસ્તિત્વ છે. તો ધુમાડાથી અગ્નિ દેખાય છે. અગર કોઈ વાર અગ્નિથી ધુમાડાની ખબર પડે, કેટલાક અગ્નિમાં ધુમાડો ન પણ હોય, પણ જ્યાં જ્યાં ધુમાડો જોઈએ ત્યારે આપણને અગ્નિનો જે ખ્યાલ આવી જાય, અનુમાન થઈ જાય છે, તે બધું અનુમાન પ્રમાણ કહેવાય. અને આગમ પ્રમાણ તો જાણો છો કે શાસ્ત્ર જે કાંઈ છે તે બધા જ લેખિત સ્વરૂપે હોય કે અત્યારે તો છે જ, તો એ શ્રુત કયો, સિદ્ધાંત કયો, આગમ કયો, પ્રવચન કયો, એ પણ પ્રમાણ છે. તો અહીંયા ફરીથી પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી અવિરુદ્ધ એટલે કે વિરુદ્ધમાં જતા નથી, એને સાક્ષી સાબિતી આપવી પડે છે એવી એક વસ્તુમાં અનેક ધર્મ રહેલા છે તેનું નિરૂપણ જે કરે છે તે સમ્યક અનેકાંત કહેવાય છે. મીઠું ખારું જ હોય, અનાદિકાળથી એમ જ છે, આજે પણ એમ જ છે, તો એને મીઠું જ કહીએ છીએ. મીઠું એટલે ગળ્યું પણ ગુજરાતી ભાષામાં અર્થ થાય, તો ત્યાં મીઠું એટલે ગળ્યું અર્થ થતો નથી, પરંતુ મીઠું કહીએ છીએ ત્યારે સોલ્ટ અને એ સબસ્ટન્સની રીતે વાત થાય છે ત્યારે તેનામાં જે એની લાક્ષણિકતા રહેલી છે, ગુણ રહેલો છે, ધર્મ રહેલો છે, ખારાશનો રહેલો છે, તો એ શાસ્ત્રથી પણ સાબિત થાય છે, અનુમાનથી પણ સાબિત થાય છે અને પ્રત્યક્ષથી પણ સાબિત થાય છે. એમાં ભેદ થતો નથી. અનુમાનમાં આપણને કે પ્રત્યક્ષમાં જોવામાં બિલકુલ દળેલું મીઠું કે ખાંડ હોય તો ખબર પડતી નથી. એ વાત સાચી છે, બંને એવા દળેલા હોય ને બંને એવી વ્હાઇટનેસ ધરાવતા હોય તો ખબર પડતી નથી, પરંતુ સાબિત કરી શકીએ છીએ. જોઈને સાબિત ન થાય તો લેબલ લગાડીને અથવા તો ચાખીને પણ ખબર પડી જાય છે. અનુમાનથી ખબર પડે છે, ચાખવાથી ખબર પડે છે વગેરે. તો પ્રત્યક્ષ, અનુમાન કે આગમ પ્રમાણથી જે અવિરુદ્ધ છે એટલે કે વિરુદ્ધમાં જઈ શકતું નથી, વસ્તુ તેમ જ છે તો તે સાબિત થાય જ છે. દૂધ દૂધ જ છે, એમાં પાણીનો અંશ હોય કે નહીં એ પછીની વાત છે, પરંતુ દૂધ દૂધ છે. અને પ્રયોગ કરીએ તો પાણી બળી જાય છે તો ખ્યાલ આવે છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી એક દૂધ ઘટ્ટતાને પામે છે. તો એ રીતે જે વસ્તુ સાબિત થઈ શકે છે તે સમ્યક અનેકાંત છે. દરેક ચીજ પોતાપણે છે, પરપણે નથી. આત્મા પણ સ્વ સ્વરૂપે છે, પર રૂપે નથી. મારો આત્મા એટલે મારો આત્મા, આપનો એટલે આત્મા એટલે આપનો આત્મા. બંને આત્મા છે, બંનેમાં કોમન વસ્તુ રહેલી છે એની ના નથી, પરંતુ દરેકનું વ્યક્તિત્વ અથવા તો અસ્તિત્વ અથવા તો આઈડેન્ટિટી જુદી જ છે, તે તેના સ્વરૂપે છે. તીર્થંકર દેવના દ્રવ્ય ક્ષેત્ર ફકાળ ભાવ તેમની પાસે, કૃપાળદેવના આપણી સમક્ષ બિરાજતા હોય તો પણ તે વખતે તેમનામાં તે છે, આપણામાં આપણે છીએ. એવી રીતે અત્યારે પણ એમ છે, ત્યારે પણ તેમ છે, કોઈ પણ કાળમાં તેમ છે.
છે. વસ્તુ કે વ્યક્તિ પોતાના સ્વરૂપે હોઈ શકે, બીજાના સ્વરૂપે નથી. એ વખતે અસ્થિ નાસ્તિ બંને સ્વભાવ વિદ્યમાન કહેવાય અને તેનું નામ સમ્યક અનેકાંત કહેવાય. અને આમ જાણવું તેનું નામ સમ્યક અનેકાંત છે. આપણે પકડી રાખીએ કે ના એમ જ છે, હું છું ને, પણ હું છું પણ સામૂહિક છે તો કરો ને, હુંમાં તું નથી ને તુંમાં હું નથી, પરંતુ આપણું અસ્તિત્વ છે, સામાનું પણ અસ્તિત્વ છે. એ બંનેનું સહ અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ બંને અસ્તિત્વ ધરાવે છે, પણ એકમાં એક છે ત્યારે કહીએ ત્યારે એકમાં બીજો નથી ને બીજામાં એક નથી, એટલે કે બંને વસ્તુ છે તેમ જાણવું તેનું નામ સમ્યક અનેકાંત છે. અને આમ નથી જાણતા એટલે જ સંસારમાં બેઠા છીએ. આવી રીતે આપણે નથી જાણ્યું, આત્માને આત્મ સ્વરૂપે જાણ્યો નથી, દેહને દેહ સ્વરૂપે જાણ્યો નથી. જે છૂટે દેહાધ્યાસથી આવ્યું, ભાષ્યો દેહાધ્યાસથી આવ્યું કે આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. બંને આત્માના લક્ષણ જુદા છે, દેહના જ લક્ષણ જુદા છે. તો એ પ્રોપર્ટીઝથી કે લાક્ષણિકતાથી ઓળખી જવાય છે. અને તેમ ઓળખવું, જાણવું, અનુભવવું, આચરવું તે સમ્યક દર્શન છે. કંઈ ઝાઝી વાત નથી લાંબી. તો કે જેમ છે તેમ જોવું, જાણવું ને દેખવું, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, તે આ સમ્યક અનેકાંતની વાત છે. તો મિથ્યા અનેકાંત શું છે? તો કે જીવ પોતે એક છે, બીજો જુદો છે એમ જાણે છતાં બીજાનું પોતે કંઈ કરી શકે, સુધારી શકે, બગાડી શકે એવી અનેક ખોટી ભ્રામક માન્યતા કલ્પનામાં રહ્યો છે. આખો સંસાર રહ્યો છે, આજે પણ રહ્યા છીએ. તો એ મિથ્યા અનેકાંત છે. અનેક વસ્તુનો સ્વીકાર તો છે જ, પરંતુ હું કંઈક કરી શકું, હું કંઈક આપી શકું, હું કંઈક સંસ્કાર રેડી શકું, હું કંઈક હલાવી શકું, હું કંઈક સુધરેલું બગાડી શકું કે બગાડેલું સુધારી શકું, એમ જે ભાવ થાય છે કોઈ પણ બાબતમાં, તો કે ત્યાં એ મિથ્યા અનેકાંત છે. વસ્તુ સાચી છે પણ અનેકાંત છે ત્યાં સુધી સાચું છે. સમ્યક અનેકાંત હોય તો સાવ સાચું છે, પણ મિથ્યા અનેકાંત એટલે મિથ્યા કહી દીધું એટલે ન કામનું છે. અને આ જ એક આપણી ભૂલ રહી ગઈ. એટલે જૈન દર્શનને ઘણીવાર અનેકાંત દર્શન કહેવામાં આવે છે. એ કઈ અપેક્ષાએ કહેવાય છે? તો કે જૈન દર્શનમાં સઘળા દર્શન સમાય છે. એટલે કે વિતરાગ દર્શન છે એમાં બધા દર્શનનો સમાવેશ છે. એ બધા દર્શનને સરિતા સમાન કીધું, વિતરાગ દર્શનને સમુદ્ર સમાન, સાગર સમાન કીધું. સાગર જેવું ગંભીર છે, ઉદાર છે, વિશાળ છે અને ઊંડાણવાળું છે. એમાં બધાની જરૂર છે, બધાનો સમાવેશ પામી જાય છે. બીજા બધા પોતપોતાની રીતે કહે છે તે બધું વિતરાગ દર્શનમાં સમ્યક પ્રકારે સુચારુ રીતે, ભલી રીતે, પક્ષપાત રહિતપણે જેમ છે તેમ કેવલી પ્રભુએ જોયું અને મૂક્યું છે એટલે કહ્યું જાય છે. ને તેને વિતરાગ દર્શનનું, સર્વજ્ઞ દર્શનનું બીજું નામ અર્હત દર્શન, જૈન દર્શન અને સાથે સાથે કેવલ દર્શન, કેવલ જ્ઞાનવાળું જે દર્શન છે તેને પણ આપણે કહીએ છીએ અનેકાંત દર્શન છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંત આ જૈન દર્શનની મોટામાં મોટી આ જમાનામાં, આ યુગમાં ભેટ છે. અહિંસાની ભેટ અને અહિંસાનું જેટલું સૂક્ષ્મ નિરૂપણ છે એટલું બીજી કોઈ જગ્યાએ નથી. અનેકાંત દર્શન જેવી કોઈ વાત બીજા દર્શનમાં નથી, નામની એ નથી. એની મશ્કરી કરી છે, હાંસી ઉડાવી છે, પરંતુ અનેકાંત દર્શનનું કોઈ સ્વીકાર, અસ્તિત્વ બીજા પાસે છે જ નહીં. સ્વીકાર કરવો પડે છે. અનેકાંત દર્શન કે દૃષ્ટિ વિના આપણો વ્યવહાર આગળ ચાલતોય નથી. કોઈ પણ વસ્તુ, એક જ વસ્તુ બધી રીતે હોઈ શકે, એક જ વ્યક્તિ બધી રીતે હોઈ શકે, એ તો વ્યવહારમાં સ્વીકાર્યું જ છે ને, તો જ વ્યવહાર ચાલે છે, નહીં તો કેવી રીતે ચાલે? તેમ છતાં સૈદ્ધાંતિક રીતે સ્વીકાર નથી, શ્રદ્ધામાં સ્વીકાર નથી. ત્યાર પછી ત્રીજું જે કહ્યું તે અપરિગ્રહ. આ 3 અ ઉપર જ આ ભગવાનનું દર્શન રહેલું છે. આગળ જઈએ. આ અનેકાંતની વાત હતી. એકાંત તો આપણે આમાં જવાનું નથી. એકાંત એટલે નિર્જન અવસ્થા, તે એકાંત નહીં. એક અંત એટલે એક ધર્મ, એ એકાંત કહીએ છીએ. અને અહીંયા અનેક અંત છે, એટલે કે અનેક વત્તા અંત છે. અનેક પ્રકારના છેડા નહીં, અનેક પ્રકારના ધર્મ, અનેક પ્રકારના લક્ષણ. ટૂંકમાં આટલું ગોખાઈ જાય કે વસ્તુ અનંત ધર્માત્મક છે. તે અનેકાંત દૃષ્ટિનો સાર છે. પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થ સિદ્ધિ લખી, બીજું પણ ઘણું લખ્યું, સમાધિ શતક લખ્યું. એમાં એક શાસ્ત્રમાં શરૂઆત કરી કે સિદ્ધિ અનેકાંતાત, અનેકાંતથી જ સિદ્ધિ થાય છે, બીજેથી સિદ્ધિ થતી નથી. કોની સિદ્ધિ કરવાની છે? આત્મસિદ્ધિ કરવાની છે. તો આત્મસિદ્ધિ પણ અનેકાંતથી થાય છે અને બીજા બધા દ્રવ્યોની સિદ્ધિ પણ અનેકાંતથી થાય છે. આગળ જઈએ. કૃપાળુદેવે પછી શબ્દ યોજ્યો છે લોક. હવે આ બધી વાત શેમાં આવે? આ બધું શેમાં છે? તો કે લોકમાં છે. લોક કયો કહીએ? તો કે લોક મૂકે પોક, ત્યારે આપણે લોક એટલે દુનિયા, સમાજ, જગત કહી દઈએ છીએ. લોકો કહી દઈએ છીએ, એક જાતનો લોક સમુદાય કે ટોળું કહી દઈએ છીએ. અહીંયા લોક એટલે શું છે? કે ટુ લુક એટ, એટલે ક્યાંય પણ જોવું. અને ઇંગ્લિશમાં લુક થયું, ટુ લુક થયું, અને સંસ્કૃત ગુજરાતીમાં પણ લુક એટલે જોવું.
આપણે કહીએ છીએ અવલોકન, વિહંગાવલોકન, વિલોકન, એ બધું લુક એટલે બીજું કાંઈ નથી, જોવું છે. ઘણા બધા શબ્દો એવા છે સંસ્કૃતમાં, ગ્રીકમાં, લેટિનમાં અને ઇંગ્લિશમાં એક સરખા જ અર્થ થતા હોય છે અને એક સરખી રીતે જ બોલાતું હોય છે. તો આ જોવું, અવલોકવું કે વિલોકવું. પ્રાણીલોક છે તે 3 પ્રકાર છે, જે આપણે 3 લોકના નાથની જે કહીએ છીએ તે. તો એ 3 લોક કયો છે? સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક. બીજી રીતે શું છે? ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. આ 3 પ્રકારના લોક છે, 3 પ્રકારના જગત છે, 3 પ્રકારની સૃષ્ટિ છે. હવે 3 લોક, એના પરથી ઓમ આવ્યો વગેરે. એ 3 લોક જ્યાં છે તેનું નામ લોક. એ લોકની વ્યાખ્યા આગળ તો પ્રકાર થયા. બીજી રીતે જીનાગમથી શું વ્યાખ્યા છે? તો કે જ્યાં પંચાસ્તિકાયાત્મકતા છે તે લોક છે. એટલે કે પંચાસ્તિકાય શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને જીવ. આ 5 અસ્તિકાય જેમાં રહેલા છે તેને લોક કહેવાય છે. એટલે કે લોક કીધું એટલે અલોક ક્યાં જાય? તો કે અલોકનો સમાવેશ પણ લોકમાં થઈ જાય છે. લોક શબ્દ કહી દીધો એટલે અલોક એમાં આવી ગયો. લિમિટેડ અને લિમિટલેસ. લિમિટેડની વાત મૂકીએ એટલે સમજાઈ જાય કે આટલો એરિયા, આટલું ક્ષેત્ર એટલે લિમિટેડ થયું. પરંતુ પછી એ લિમિટેડ હોય ક્યાં? તો કે લિમિટેડ સિવાયનું જે કાંઈ છે, બાઉન્ડ્રી બહારનું બધું છે તે અલોકાકાશ છે, તે અવકાશ છે. એટલે લોક શબ્દ બોલીએ એમાં લોકાકાશ આવ્યું અને લોકાકાશના 2 ભાગ પડ્યા. એક લોકાકાશ, એની પાછળનું, બહારનું, ઉપરનું, નીચેનું, આજુબાજુનું કહીએ છીએ તે બધું જ અલોકાકાશ છે. એટલે અહીંયા જ્ઞાની પુરુષો લોકમાં અલોક આવી જાય છે એમ નથી કહેતા, અલોકમાં લોક આવી જાય છે એમ નથી કહેતા, પણ લોકમાં અલોક આવી જાય છે એમ કહે છે. કે કોઈ પણ ડબ્બામાં વસ્તુ મૂકી તો વસ્તુ મૂકી એટલે તે ડબ્બો એમ થઈ ગયું, પણ પછી ડબ્બો ક્યાં રહે છે કે ડબ્બાની બહાર શું છે અથવા ક્યાં રાખવામાં આવે છે, કોની લાઈનમાં છે, કોની આજુબાજુમાં છે, તો એ જે બધું છે તે વધારે જગ્યા છે તે અલોકાકાશ છે. એની અંદર લોકાકાશ આવ્યું છે એમ કહેવું. એના કરતાં આગમમાં એમ કહેવાય કે જે લોકાકાશ છે, લોક છે, એની આજુબાજુની જેટલી સ્પેસ કે અવકાશ છે તે બધું અલોકાકાશ છે અને તે વધારે બેસે છે આપણને. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં, શાસ્ત્રોમાં, જૈન દર્શનનું મોટું શાસ્ત્ર કે દ્રવ્યાનુયોગનું મોટું શાસ્ત્ર કહીએ તે, એમાં પણ કહે કે નિજ શુદ્ધ આત્મા છે એ જ નિશ્ચયથી તો લોક છે. પોતાનો આત્મા જ છે, આપણે બધું કહીએ અહીંનું અહીં જ છે, તો પિંડે સો બ્રહ્માંડે, એવી રીતે આપણો આત્મા છે તે જ લોક છે. જુઓ, દેહની વાત નથી મૂકી, પણ આત્માની વાત મૂકી છે. આદિ નથી, મધ્ય નથી, અંત નથી, આદિ મધ્ય અંત રહિત એવો જે આત્મા, અને તે જ પોતાનો નિશ્ચય લોક છે. એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવના ધારક જે પરમાત્મા છે, પોતાનામાં જે પરમાત્મા રહેલો છે તેમાં કેવલ જ્ઞાનરૂપી નેત્ર દ્વારા કે આગમ રૂપી નેત્ર દ્વારા જ્યારે જે કંઈ ઝળકે છે, જણાય છે, જે પદાર્થ દેખાય છે તે લોક જ છે. એટલે કે તે આત્મા જ નિશ્ચયથી લોક થયો. પોતે પોતાનામાં જ અવલોકવાનું છે, દેખવાનું છે, બીજે જોવાનું નથી. દૃષ્ટિ અંતરમાં રાખવાની છે, આત્મામાં રાખવાની છે. અંતર્મુખતા એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એટલે એ અપેક્ષાએ આપણને એ લોક વધારે સમજાય છે અને કરવાનું તો એ જ છે. શ્રીમદ ભાગવત વગેરેમાં, પુરાણ વગેરેમાં પણ જુદી જુદી રીતે લોક મૂક્યા છે. ભૂવરલોક, મહતલોક, સ્વરલોક વગેરે વગેરે. એમાં પણ 6 થી 7 પ્રકારના લોક આવે છે. અને બીજા કેટલાક મંત્રમાં પણ આવે છે. ગાયત્રી મંત્રમાં કહીએ ઓમ ભૂહુ ભૂર્વઃ સ્વઃ લોક, એ બધું શું છે? તો કે 3 લોકની વાત છે. એની વાત કોઈ વાર લઈશું. ધર્મામૃત શાસ્ત્રમાં પણ 9 પ્રકારે લોક મૂક્યા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી વગેરે વગેરે. એ પણ આપણે જ્યારે 107મું પદ લીધું હતું, લોક પુરુષ સંસ્થાને કયો, ત્યારે વિચાર્યું હતું. એટલે અત્યારે આગળ જઈએ છીએ. આ લોકનું સ્વરૂપ છે. કૃપાળુદેવે લોક મૂક્યું છે, તરત જ બાજુમાં લોક પણ મૂકી દીધેલું છે. ટૂંકમાં જ્યાં 5 ને 6 દ્રવ્યો છે તેનું નામ લોક કહેવાય છે. એ દુનિયા કહેવાય છે. એટલે એકલા આત્મા કે જીવો, જીવડાને લોક કહી દઈએ એમ નહીં. તે જ્યાં રહે છે તે લોક નહીં. જે જળ વસ્તુ પણ એમાં આવી ગઈ એટલું જ નહીં, માત્ર જીવ નહીં, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને પણ લઈ લીધું છે. એ વિચારવા જેવું છે. કાળ તો આવે જ છે. એટલે એ મોટી વાત થઈ જાય કે લોક કહેતા બધું જ આવી ગયું. સમસ્ત ચરાચર સૃષ્ટિ અને જીનાગમ પ્રમાણે સમસ્ત વિશ્વ વ્યવસ્થા, ષટ દ્રવ્યાત્મક જગત છે તેનો સમાવેશ પણ આ લોકની અંદર થઈ જાય છે. પ્રશ્ન થાય કે લોકાકાશ, આકાશને કહીએ છીએ, પણ આકાશ તો સ્થૂળ રીતે દેખાય છે, ધ સ્કાય કહીએ તે, પરંતુ ખરેખર તો સ્પેસ પણ છે. સ્પેસમાં જાય છે, અવકાશયાન જાય છે. શું છે? તો કે આગળ ને આગળ ગતિ કરી જ શકે છે. એટલે અલોકાકાશ જેવું તો ઘણું બધું છે. તો લોક કેટલો મોટો છે એમ પ્રશ્ન થાય તો જીનાગમથી આપણે 14 રાજલોક પ્રમાણ લોક કહીએ છીએ.
માત્ર 3 લોક કહીને રહી જતા નથી. એ લોક સ્વરૂપ ભાવનામાં લોકનું આપણે ઘણું વર્ણન વિચાર્યું વાંચ્યું છે, એટલે આગળ જઈએ છીએ. છતાં ટૂંકમાં એટલું કે 14 રાજલોક પ્રમાણ લોક છે એ ભૂલવા જેવું નથી. 14 રાજુ કહે છે. એ રાજુ શું છે એ પણ વિચારવા જેવું છે કે 4 દિશામાં એટલે કે ઉત્તર અને દક્ષિણમાં સર્વત્ર 7 રાજુ છે. ત્યાં સર્વત્ર છે એટલે કે દિશા બે જ લીધી, ઉત્તર અને દક્ષિણ, નોર્થ એન્ડ સાઉથ, પરંતુ સર્વત્ર છે એટલે બધી બાજુથી 7 રાજુ છે એમ કહે છે. પૂર્વ અને પશ્ચિમમાં મૂળ ભાગમાં 7 રાજુ છે એમ કહેવાય છે. એટલે કે પહેલામાં સર્વત્ર કીધું અને આ મૂળમાં બેઝમાં કહી દીધું. આટલો ફરક છે. ક્રમથી ઘટતા ઘટતા બરાબર વચ્ચે 7 રાજુની ઊંચાઈ આવે છે અને એની ઉપર 5 રાજુ આવે છે. એટલે કે ત્યાં કેવી રીતે ગોઠવાયેલા છે, આપણે લોક પુરુષનું ચિત્ર જોયું છે એટલે સમજી શકીએ છીએ. પછી ઘટતા ઘટતા અંતમાં 14 રાજુની ઊંચાઈ ઉપર પાછી 1 રાજુ પહોળાઈ આવે છે અને તે ઉપર નીચે 14 રાજુ છે. એટલે કે 14 રાજલોક આવી રીતે થાય છે. સિદ્ધશિલા પણ એ લોકના છેવટના છેલ્લા ભાગમાં, છેલ્લા ગાઉના 6ઠ્ઠા ભાગમાં, એટલે કે એક ષષ્ઠાંશ, અને ત્યાં સિદ્ધશિલા આવી રહી છે. એટલે કે એ લોકાકાશમાં જ આવી છે. સિદ્ધશિલા કયો કે નિગોદના જીવ કયો, બધું જ આપણે લોકાકાશમાં આવી ગયું. અલોકાકાશમાં તો બીજું કાંઈ છે જ નહીં, એ યાદ રાખવા જેવું છે. તો રાજુ એટલે શું? અહીંયા રજુલોક કહીએ છીએ, રાજુલોક કહીએ છીએ તો કે 1000 ભારનો ઘોડો ઉર્ધ્વલોકમાંથી એટલે કે દેવલોકમાંથી ઇન્દ્ર કે ઇન્દ્ર જેવો સમર્થ કોઈ દેવ અત્યંત જોરથી બળથી ફેંકે, તેને પૃથ્વી પર અથવા તો જ્યાં પણ નીચે પહોંચતા 6 મહિના 6 દિવસ 6 પહોર 6 ઘડી છેલ્લે 6 પળ રહે છે. 6 વસ્તુ 6 છે, એમાં 6 પળ રહે છે અને ત્યાં સુધી જેટલો દૂર જાય તેને એક રજ્જુ એટલે રાજ્જુ ક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યાં સમયનું માપ નથી, પણ આ દ્રવ્યથી વાત લીધી છે, પ્રદેશથી વાત લીધી છે, કે જેટલો દૂર જાય ડિસ્ટન્સથી વાત લીધી છે, તેને એ એક રાજુ ક્ષેત્ર કહેવાય છે. ફરીથી 1000 ભારનો ઘોડો અને ઉર્ધ્વલોકથી ઇન્દ્ર કે કોઈ દેવ ફેંકે અને એને જ્યાં પડતા 6 મહિના 6 દિવસ 6 કલાક 6 ઘડી 6 પળ થાય અને તેટલા ક્ષેત્રને જેટલો દૂર જાય તેટલી દૂરી કે ડિસ્ટન્સને એક રાજુ ક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંયા તરત જ પ્રશ્ન થતો હશે કે ભાર એટલે શું? ભાર એટલે માત્ર વજન નહીં, ભારનું પણ માપ છે કે 3,81,12,970 મણનો એક ભાર છે અને તે રીતે આ બધું મપાતું હોય છે. એટલે કે આવા 3,81,00,000 એટલે બોલી જઈએ તો આપણે 4 લાખ બોલી જઈએ તો ચાલે, પરંતુ ચાલે નહીં. આપણે બોલવામાં ચાલે, યાદ રાખવામાં ચાલે. ભગવાન તો ના કહે એમાં એક અંગુલનું માપ પણ આવી જાય છે, એ વિચારવા જેવું છે. એક સમય પણ બાકી ન રહે, તેમ એક અંગુલ એટલે એક આંગળા જેટલી જગ્યા બાકી રહે આટલા કરોડો લાખોમાં, પણ એનોય ભગવાન હિસાબ આપે છે, કેમ કે જ્ઞાનમાં જેમ જણાયું છે તેમ મૂક્યું છે. એટલે એવો 1000 ભારનો ઘોડો કે જે એક ભારમાં 3,81,12,970 મણ આવી ગયા, અને એવા પાછા કેટલા બધા ઘોડા અને એવા ઉપરથી ફેંકે અને એને જે વાર લાગે તે એક રાજુ, એવા 14 રાજલોક છે. આગળ જઈએ કે આ બધા માપ શું છે, આ મપાય છે કેવી રીતે, આ ભાર આવ્યું, મણ આવ્યું, એવી રીતે ઘણીવાર શાસ્ત્રોમાં યોજન આવે છે. તો એ પણ મૂક્યું. લોક અને અલોકની વાત મૂકી એટલે ભગવાને માપની વાત પણ મૂકી છે. તો કે 2 રીતે મપાય છે, એક યોજનથી અને બીજું અંગુલથી. અંગુલ એટલે આપણે આંગળી કહીએ છીએ તે, અને યોજન એટલે જે માઇલ, પહેલાં હવે કિલોમીટર બોલીએ છીએ, બાકી માઇલ, પછી ગાઉ અને પછી યોજન એમ કહેવાતું. એ ઘણા વડીલોને મુરબ્બીઓને ખબર છે, ગણિત શાસ્ત્રીને ખબર છે. અહીંયા શાશ્વતી વસ્તુમાં શું મપાય છે, અશાશ્વતી વસ્તુમાં કેમ મપાય છે, એ પણ આગમમાં લખ્યું છે. તે વિચારીએ કે શાશ્વતી વસ્તુ એટલે કે જે મેનમેડ નથી, કોઈ લોકોએ, માણસોએ, દેવોએ બનાવી એમ નથી, પણ જે શાશ્વતી જ છે એમ જ છે, સ્વભાવથી છે જ. જેમ શાશ્વતા જીન પ્રતિમાજી છે, એમ શાશ્વતા તીર્થ છે, શાશ્વતા ચૈત્ય કે મંદિરજી છે. આપણને કલ્પનામાં બેસતું નથી, પણ હકીકત છે કે એવી રીતે શાશ્વતા તીર્થંકર અને સત્ય છે. એટલે કે પ્રતિમાજીવ તીર્થ વગેરે, ચૈત્ય વગેરે છે. તો જે શાશ્વતી વસ્તુ છે એ 4000 કોષનો એક યોજનથી માપ લખાય છે. હંમેશા એક યોજન એટલે 4000 કોષ. એવી રીતે શાશ્વતી વસ્તુનું માપ છે. અશાશ્વતી વસ્તુ છે એટલે કે મેનમેડ છે કે બનાવેલી છે, તેમાં 4 કોષનો એક યોજન ગણાય છે. પછી 4 કોષ એટલે ગાઉ લેવા કે ગાઉથી પણ એક આગળનું માપ છે તે લેવું, એ વિચાર કરવાનો છે. અને ત્યાર પછી સિદ્ધ ક્ષેત્રનું શું છે, તો કે સિદ્ધશિલા કે સિદ્ધ ક્ષેત્રનું યોજન છે. એ કેવી રીતે મપાય છે, તો કે ઉત્સદ અંગુલથી 4 કોષનું મનાય છે.
એટલે કે તે કોષ અને યોજનથી મપાતું નથી, એટલું મોટું માપ નથી, પરંતુ કોષ અને અંગુલથી મપાય છે, એ પણ વિચારવા જેવું છે. તો ઉત્સેદ અંગુલ એટલે એ શું આવ્યું? તો કે શાસ્ત્રોમાં અંગુલ 3 પ્રકારના મૂક્યા છે. અંગુલ, અંગુર એટલે લીલી દ્રાક્ષ નહીં, ગ્રેપ્સ નહીં, પણ અંગુલ એટલે આંગળા આંગળી કહીએ છીએ તે. તો કે 3 પ્રકારના અંગુલ છે. કોઈક વખત આ બધું વાંચવામાં આવે એટલે આપણે સમજવું જરૂરી છે. તો પહેલું આત્મ અંગુલ. આત્મા અંગુલ સંધિ થઈ ગઈ. તો એમાં શું? તો કે જે કાળમાં જે મનુષ્ય થાય તેનો આંગળો આંગળી જેવડા હોય તેવડા. એટલે કે અપેક્ષાએ કહી દીધું, જે કાળમાં જે મનુષ્યો જન્મે ત્યારે જેટલા હાઇટ વગેરે હોય તે પ્રમાણેના શરીરના દેમાન પ્રમાણે આંગળા આંગળી હોય અને તેનું માપ તે અંગુલ. એટલે અત્યારે આપણું જ્યારે જે ભાવમાં જે જન્મ્યા હોય ત્યારે તેનું એ સહેલું પડી જાય. જે કાળમાં જે મનુષ્ય થાય તેનો અંગુલ, તેનું નામ આત્મ અંગુલ. અને એનાથી શું મપાય છે? તો કે નગર, નદી, નાળા, કૂવા, દ્રહ, સરોવર, ક્ષેત્રફળ વગેરે જે મપાય છે તે આત્મ અંગુલથી મપાય છે. એટલે કે આપણા અંગૂઠા જેવડું જ. જેમ આપણે વેંત ભરી દઈએ છીએ તો કેવું સહેલું પડે છે કે મોટા ભાગનાની વેંત એટલે 8 ઇંચ થતું હશે, કોઈકની કદાચ 1 ઇંચ વધારે થતી હોય, એવી રીતે. પણ અહીંયા સ્ટેન્ડર્ડ થઈ ગયું કે વ્યક્તિગત માપ જે હોય તે અંગુલથી, તે આત્મ અંગુલ કહીએ. બીજું છે તે ઉત્સેદ અંગુલ છે. એ કેવી રીતે? તો કે અડધા 5 મારાના વખતે, એટલે કે 21,000 વર્ષનો 5 મારો છે તો બરાબર 10,500 વર્ષ થશે. અત્યારે તો 2,500 વર્ષ અને થોડાક વધારે થયા છે. હજી તો વાર છે. તો કે અડધા 5મા આરાના મનુષ્યના અંગુલ જેવડા હશે તેનું માપ, તેનું નામ ઉત્સેદ અંગુલ કહેવાય છે. એટલે શાસ્ત્રોમાં આવતી વાત 10,500 વર્ષ પછી બરાબર તે પ્રમાણે જ માપ ચાલતા હશે. 2,500 તો ગયા, એટલે લગભગ 7.5 થી 8,000 વર્ષ, 8,000 ગણીએ તો ખોટું નહીં, એટલા વર્ષ પછી અત્યારે જે માપ છે કે કોષને, ગાઉને, યોજનને, ધનુષને, અંગુલને સમજાતું નથી, પણ ત્યારે તે જ માપ પ્રવર્તતું હશે. આ કેવલ જ્ઞાની ભગવાનનું જ્ઞાન કેવું કે ભવિષ્યનું પણ જાણે છે અને લખી શક્યા છે, તેને ઉત્સેદ અંગુલ કહેવાય છે. એનાથી જીવોની અવગાહના મપાય છે. ચારે ગતિના જીવોની અવગાહના મપાય છે એ આ માપથી મપાય છે, ઉત્સેદ અંગુલથી મપાય છે. ત્યાર પછીનું માપ છે તે પ્રમાણ અંગુલ છે. એટલે કે 500 ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યના અંગુલ, તેનું નામ પ્રમાણ અંગુલ. એટલે દ્વીપ, સમુદ્ર વગેરે શાશ્વતી વસ્તુના માપ આ પ્રમાણ અંગુલથી કહેવામાં આવે છે. આ સ્મોલ, મીડિયમ, લાર્જ સાઇઝમાં આવે ને એ ટાઈપનું મૂકી દીધું છે. આત્મ અંગુલ, ઉત્સેદ અંગુલ અને પ્રમાણ અંગુલ. સૌથી મોટા લઈ લીધા, સૌથી નાના લઈ લીધા અને એવરેજ પણ રાખ્યા. અનંત આમાં નથી કહી દીધું, માપ આપ્યું છે. એ આનંદની વાત છે. એટલે અહીંયા આ લોકની વાત સાથે અલોકની વાત પણ આપણે લેવાની છે. લોકાકાશની એના માપની વાત પૂરી થઈ ગઈ. અલોકાકાશ શું કામ જ્ઞાની પુરુષ ગણતરીમાં લેતા હશે? એ છે તો છે, એનું શું કામ છે? તો કે લોકાકાશ લિમિટેડ ને લિમિટલેસ એમાં જ રહેલું છે. કંઈક આખા અવકાશમાં, ઘરમાં રહીએ છીએ ત્યાં ગમે ત્યાં જગ્યા છે, અવકાશ છે. ગમે તેટલી દિવાલ ઊંચી રાખો કે નીચી, પણ જગ્યા છે જ. એમ દિવાલની વચ્ચે પણ જગ્યા કે પોલાણ કહેવાય જ છે. આપણે ગમે તેટલું પ્લાસ્ટર કરીએ, ગમે તેવું કરીએ, પણ કેટલુંક છે જ. ટૂંકમાં ક્ષેત્ર સિવાયનું કાંઈ હોતું જ નથી, હોઈ શકતું જ નથી. લિમિટેડ સાથે લિમિટલેસ આવે જ. આકાશ કહીએ, લોકાકાશ કહીએ એટલે અલોકાકાશ આવે જ, સ્વીકારવું જ પડે. તો લોકાકાશની બહારનું જે કંઈ અનંત આકાશ, તેનું નામ અલોકાકાશ કહીએ. તેમાં શું હોય? કાંઈ નથી. તો પણ એક વસ્તુ તો છે, તો કે પોતે જે સ્વરૂપે છે તે. તો કે આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય તો છે ને છે. એકમાત્ર આકાશાસ્તિકાય અવકાશ પોતે જ દ્રવ્ય જે છે તે એ અખંડ દ્રવ્ય છે અને તે તો છે જ. એટલે અલોકાકાશમાં એક વસ્તુ તો છે જ, જેના કારણે એનું અસ્તિત્વ સાબિત થાય છે. તે આકાશ એટલે અવકાશ, અલોકાકાશ. જેટલા ભાગમાં 6 દ્રવ્યનો સમૂહ છે તેને આપણે લોકાકાશ કહીએ છીએ. બાકીનું ચોતરફ જે કંઈ છે તે અલોકાકાશ છે. અને લોકાકાશ કરતાં અલોકાકાશ અનંત ગણું મોટું છે. એટલે કહેવાય જાય છે કે એક બાજુ લિમિટેડ છે, આવડો મોટો લોક, તો પણ લિમિટ તો છે, ગણવામાં માપવામાં આવે તો છે. જ્યારે આવડી મોટી દુનિયા એનાથી અનંત ગણું મોટું, તો કે દુનિયા વિનાનું. આટલું પાણી પણ એના કરતાં પણ પાછું અનંત ગણું, તો કે વધારે સ્થળ. તો કે અહીંયા તો વ્યવહારમાં તો સ્થળ કરતાં જળ વધારે છે. ગમે તેટલી જગ્યા, ભૂમિ દેખાતી હોય, જમીન દેખાતી હોય, તો પણ તેના કરતાં અનેક ગણું પાણી આ પૃથ્વી ઉપર પણ નરી આંખે છે, આપણે જાણીએ છીએ. જ્યાં ને ત્યાં 7 સમુંદર, 2 સમુંદર, 3 સમુંદર કહેવાય જ છે. તેવું જ અહીંયા છે. લોકાકાશથી અલોકાકાશ ગણું થોડુંક મોટું નથી, સંખ્યાત ગણું નહીં, અસંખ્યાત ગણું નહીં, અનંત ગણું મોટું છે.
આ કેવલ જ્ઞાનીનું અનંતું જ્ઞાન બોલે છે. આકાશાસ્તિકાય દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા કાલ અણુ દ્રવ્ય નિમિત્ત છે. અલોકાકાશમાં માત્ર આકાશ દ્રવ્ય છે તો પરિણમે છે એમ કહ્યું કેવી રીતે જાય છે? તો કે આકાશાસ્તિકાયના દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા કાલ અણુ નામના દ્રવ્ય છે તે નિમિત્ત છે. એનો અર્થ શું થયો? કે અલોકાકાશમાં કાળ નથી. અલોકાકાશમાં આકાશાસ્તિકાય સિવાય બીજું કાંઈ ખપતું નથી, હોઈ શકતું જ નથી એમ સાબિત કરવા માટે કીધું. તો સવાલ આપણને થતો જ હોય કે એક વર્તના પર્યાય ગણાય કેવી રીતે? કાંઈક પરિણમન તો થાય છે. તો ત્યાં કહી દીધું કે લોકાકાશમાં રહેલા કાલ નામના અણુ છે એ નિમિત્ત થાય છે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ આવી ગયો. ઉપાદાન તો અલોકાકાશમાં રહેલું અવકાશ દ્રવ્ય આકાશાસ્તિકાય પોતે જ છે, પરંતુ નિમિત્ત રૂપે કાલ દ્રવ્ય છે. અને કાલ ક્યાં રહેલું છે? તો કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. અને એ અસંખ્યાત પ્રદેશમાં એક એક પ્રદેશ ઉપર કાલ નામનું એક એક અણુ જાણે એક એક ઢગલા ઉપર એક એક રત્ન બેસાડ્યું હોય, હીરો જડ્યો હોય કે વસ્તુ મૂકી હોય કે ટપકું મૂક્યું હોય, તેવી રીતે કાલાસ્તિકાય એટલે કે કાળ પોતે જ. અને કાલને અસ્તિકાય કહેવાતો નથી, એટલે કાલ દ્રવ્ય અને કાળ દ્રવ્ય છે તેનું એક એક અણુ એટલે કાલ અણુ કહેવાય છે. આ બાજુ આપણે પરમ અણુ પરમાણુ કહીએ છીએ, આ બાજુ કાલ અણુ કહેવું પડે. પરમાણુ જેવડું જો કોઈ નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ હોય એમ પૂછે તો આપણે કહીએ હોય જ નહીં. પરમાણુ એટલે પરમાણુ. જગતમાં 6 દ્રવ્યમાં બીજું એક એવડું છે, એનું નામ કાલ અણુ. કાલ અણુ પણ એટલું જ સૂક્ષ્મ છે કે એનાથી આગળ કાંઈ વિભાજન પાડી શકાતા જ નથી. એવું જ પરમાણુ છે. એટલે આ બંને એક સરખા છે, બંને એક પ્રદેશી છે. અણુને પરમાણુને પ્રદેશ હોતા નથી એમ કહીએ છીએ, છતાં પ્રદેશથી છૂટું પડે છે ત્યારે પરમાણુ પોતે અસ્તિત્વ ધરાવે છે. એટલે પોતાને પ્રદેશ નથી, પોતે એક પ્રદેશી છે. પોતાને કેટલા ભાઈ બહેન તો કોઈ નથી, પરંતુ પોતે જ જે છે તે એક ભાઈ ગણો કે એક બેન ગણો, એમ જેમ આપણે સ્વીકાર્યું છે વ્યવહારથી, તેવી જ રીતે પરમાણુને પ્રદેશ નથી, એટલે કે અણુને પ્રદેશ નથી. પરમ અણુ કીધું તો એને પણ પ્રદેશ નથી, પણ પોતે જ એક પ્રદેશરૂપ છે. પ્રદેશથી છૂટું પડ્યું અને તેનું નામ આપ્યું તે પરમાણુ. આ પણ વિચારવા જેવું છે કે આ બાજુ પરમાણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આ બાજુ કાલ અણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને બંને એક પ્રદેશી છે. આ બધું જ લોકાકાશ અલોકાકાશ સમજવા માટે હતું. આગળ જઈએ. ત્યાર પછી કૃપાળદેવે સીધું જ અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ મુદ્દા મૂક્યા છે. તેને આગળના પછીના મુદ્દા સાથે વધુ અનુસંધાન છે, સંયમ સાથે અનુસંધાન છે, એટલે ત્યારે લઈશું. પણ ત્યાર પછીનો જે મુદ્દો મૂક્યો છે તે આજ્ઞા. હવે આજ્ઞા શું, ત્યાર પછીનો મુદ્દો વ્યવહાર શું, અને ત્રીજો મુદ્દો આગમ છે. એ ત્રણેયને અનુસંધાન છે, એટલે આપણે અત્યારે એ સમજીએ છીએ. પછી પહેલાં 5 મહાવ્રત ને સંયમની વાત એકદમ સ્પષ્ટ રીતે સુરેખ આકારમાં આવી જશે, એટલે ત્યારે લઈશું. અહીંયા આજ્ઞા વ્યવહાર આગમમાં શું, તો કે કેમ આજ્ઞા શબ્દ આવ્યો? તો કે આ બધું વર્ણન છે, આ બધા શબ્દો છે મોક્ષ માર્ગના પ્રયોજનભૂત વિષય છે. તો કરવાનું છે શું? મોક્ષ. તો કે જવાય કેવી રીતે? તો કે પુરુષાર્થમાં શું? તો કે આજ્ઞા. એટલે શ્રી તીર્થંકરની આજ્ઞામાં જ રહેવાનું છે અને તો જ મોક્ષે જવાય છે, એટલે આજ્ઞા શબ્દ આવ્યો. આજ્ઞા એટલે સ્થૂળ આજ્ઞા અને સૂક્ષ્મ આજ્ઞા બંને આવી ગયો. આજ્ઞા શું છે? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. આપણે એક શ્લોક ઘણીવાર મંગલાચરણમાં કહીએ છીએ, જીણાણાય કુણંતાણમ સૌવંપી મોક્ષ કારણમ. એટલે કે જીનેશ્વર દેવની આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે છે તે મોક્ષનું કારણ છે. બાકી સુંદરપી સબુદ્ધિએ સર્વ ભવણી બંધણમ. બીજું ગમે તેટલું સુંદર લાગતું હોય, મનોહર લાગતું હોય, ગમતું લાગતું હોય, પણ એ આજ્ઞા સિવાય કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે, ભવ વધારનાર છે, બંધન વધારનાર છે. ત્યાં આજ્ઞાનું મહાત્મ્ય ઘણું છે. સદગુરુની આજ્ઞા એટલી જ અગત્યની છે, તીર્થંકરની આજ્ઞા એટલી જ અગત્યની છે. મુખ્ય તો તીર્થંકરની આજ્ઞા છે, મૂળ પુરુષ તો તે છે. તે મૂળ પુરુષ એટલે જ એના વચન જ્યાંથી આવ્યા છે તેને આપણે આગમ કહીએ છીએ, આદિ પુરુષ કહીએ છીએ. આ બધી બાજુથી આ મર્યાદાપૂર્વક આ આત્માને જેણે જાણી લીધો છે એની મર્યાદામાં જ રહ્યા છે, અને જે પ્રવચન કે વચન યોગે પ્રકાશ્યું છે તેનું નામ પ્રવચન, તેનું નામ આગમ, તેનું નામ શ્રુત. એવા શ્રુતના આગમના પ્રવચનના ઓછામાં ઓછા 12-15 પર્યાય શબ્દ છે. આ બધા જ વપરાય છે. શાસ્ત્ર કયો, સિદ્ધાંત કયો, સૂત્ર કયો, પ્રવચન કયો, અથવા તો આગમ કયો, અગર તો જે કાંઈ કયો તે, આ બધું જ જીનવાણી છે અને તેને જ કહેવાય છે. એટલે તે પણ આજ્ઞા છે. એટલે અહીંયા કૃપાળદેવે આજ્ઞા શબ્દ મૂકીને હદ કરી દીધી છે.
આજ્ઞા પછી પાછું તરત જ વ્યવહાર છે. એટલે કે જીન ભગવંતે આજ્ઞા કીધી હોય, પરંતુ એ વ્યવહારમાં પ્રવર્તે કોના દ્વારા, તો એ તો સિદ્ધ થઈ જાય છે, અયોગી જીન થાય, સિદ્ધ થાય. પછી થોડા કેવા આવે તો કે તીર્થંકર દેવે દેશના દીદી, પછી સિદ્ધ થઈ જાય, કેવા આવતા નથી. પરંતુ પછી સયોગી સદેહે વિચરમાન પરમાત્મા, જેને આપણે મહાગુરુ પરમ નિર્ગ્રંથ ગુરુ કહીએ છીએ, એ જે છે તે સર્વજ્ઞ દેવ, એટલે તેની દેશના કે આજ્ઞા. અને ત્યાર પછી તેમના સમયમાં વિદ્યમાનપણે હોય ત્યાં સુધી બરોબર, પરંતુ પછી તો કે પછી આચાર્ય ઉપાધ્યાય અને મુનિ પણ કયા, તે બધાની આજ્ઞા. એટલે ત્યાં સદગુરુ સત્પુરુષનો સમાવેશ થઈ ગયો. સત્પુરુષમાં જો કે તીર્થંકર પણ આવી ગયા અને સદગુરુ પણ આવી ગયા, અને તેમની આજ્ઞામાં રહેવાનું છે. આજ્ઞા પછીનો શબ્દ વ્યવહાર મૂક્યો છે, આગમ મૂક્યો છે. ત્રણેય શબ્દ જે કડીબદ્ધ રીતે છે, એટલે એના અનુસંધાનમાં આપણે જે આગમ કહીએ છીએ તેની વાત લેવાની છે. કે આગમ કેટલીક શ્વેતાંબર આમનાઈ પ્રમાણે, સ્થાનકવાસી આમનાઈ પ્રમાણે 32 આગમ કહીએ, વેરાવાસી પ્રમાણે શ્વેતાંબર આમનાઈ જ બંને કહેવાય, તો એમાં 45 આગમ કહીએ. અને દિગંબર આમનાઈમાં સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, ષટખંડ આગમ, ધવલાજી વગેરેને આગમ તરીકે સ્વીકારે છે. તો એ આગમ એટલે કોઈ પણ શાસ્ત્ર સિદ્ધાંત જે જ્ઞાની પુરુષ પાસેથી ચાલ્યું આવ્યું છે તે. અને તે આગમમાં તે 32-45 કે અનેક સૂત્રોમાં એક વ્યવહાર સૂત્ર નામનું શાસ્ત્ર છે, જેને છેદ સૂત્ર કહેવામાં આવે છે. આગમમાં કેટલાક મૂળ સૂત્ર હોય, કેટલાક છેદ સૂત્ર હોય, કેટલાક વ્યવહાર સૂત્ર હોય, એમ ભાગ પડતા હોય છે. અને અહીંયા આ છેદ સૂત્ર છે, એમાં જ એક વ્યવહાર સૂત્રનો સમાવેશ થઈ જાય છે. એ વ્યવહાર નામનું એક છેદ સૂત્ર છે, એને વ્યવહાર સૂત્ર કહીએ, કલ્પસૂત્ર કહીએ, બીજું પણ એનું કંઈક નામ છે, દશાસ્કંદ કહીએ. આ બધા છે તે બધા જ આગમવાણી છે અને તેમાં સમાવેશ પામે છે. શબ્દ ભેદ કંઈ શાસ્ત્રકર્તાને મતે ભેદ નથી, પરંતુ આપણે સંકલનામાં છાપવા, ગોઠવવામાં, કરવામાં, લખવા મૂકવામાં જે ક્રમ મૂક્યો હોય તેથી ક્રમમાં નામ બદલાય છે, બાકી બધું એક જ છે. વ્યવહાર સૂત્ર અને એમાં જ એક છેદ સૂત્ર, એટલે કે છેદ સૂત્રનો એક ભાંગો તે વ્યવહાર. હવે છેદ શું? તો કે છેદ એટલે આપણે જાણીએ છીએ છેદ ઉડાડી દેવો તે. તો કે ગમે તેટલો પુરુષાર્થ કરીએ, ગમે તેટલો સમ્યક પુરુષાર્થ કરીએ, પણ જીવને ક્યારેક દોષ તો લાગે જ છે. એ અનાચાર નથી કરતો, દુરાચાર નથી કરતો, પણ અતિચાર આવે છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, નાની મોટી ભૂલ થયા જ કરે છે. વ્રત નિયમ લીધા પહેલાં અથવા લીધા પછી, તો એવા કોઈ પણ હોય. અહીંયા તો સાધુ સંયમી જીવનની વાત છે, મુનિચર્યા અને મુનિધર્મની વાત છે, એટલે કેટલાય કોઈ દોષ ચાલે નહીં, છતાં થઈ જાય છે, હકીકત છે. અને એ દોષ કે મલિનતાને ધોવા માટે પ્રાયશ્ચિત નામનું સૂત્ર અગર તો શાસ્ત્ર કહેવાય છે. તો આ છેદ સૂત્રમાં વ્યવહાર સૂત્ર પણ આવી ગયું, કલ્પસૂત્ર આવી ગયું, પ્રાયશ્ચિત સૂત્ર આવી ગયું, તે બધું છે. મુખ્ય પ્રાયશ્ચિતને પણ વ્યવહાર કયો જાય છે, એટલે વ્યવહાર નામના એક સૂત્રની વાત ચાલીએ છે. વ્યવહારના અર્થ સમજવા જેવા છે. નિશ્ચય વ્યવહાર, એ વ્યવહાર નિશ્ચય અહીંયા નથી. અહીંયા વ્યવહાર શું છે તો કે એના 3 અર્થ મૂકે છે. પહેલો અર્થ છે પ્રાયશ્ચિત રૂપે વ્યવહાર. કાંઈ પણ દોષ થયા કરે છે, થતા રહેવાના છે, તેના નિવારણ, નિરાકરણ માટે જે સૂચના આપવામાં આવી છે અને જે વ્યવહારની આજ્ઞા છે તે પ્રાયશ્ચિત રૂપ વ્યવહાર. સાદી ભાષામાં એનું પ્રાયશ્ચિત શું લેવું તે. બીજું છે તે સંયમ સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિના નિર્ણયરૂપ વ્યવહાર, કે સંયમનો નિર્વાહ કરવાનો છે અને માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, તેમ છતાં એ આચાર્ય મુનિ ઉપાધ્યાયને પણ નાના મોટા દોષ લાગે છે. એ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવા જેવી છે કે નહીં? હવે ચોમાસું તો છે, માંડ જરાક વરસાદ રહ્યો છે, છતાં ભીનાશ છે, તો બહાર જવું કે કેમ, જઈને ઓરવાનું કરવું કે કેમ? તો તરત એમ થાય કે 2-3 દિવસથી વાપર્યું નથી અને હવે વરસાદ સેજવાર જ રહી ગયો છે, તો ભલે ભીનાશ છે, હવામાં છે, પૃથ્વી ઉપર છે, પરંતુ માથે રીતસર ટીપા પડતા નથી. તો ભીંજાયા સિવાય જે કાંઈ મળે તે આપણે ગોચરી કરવા જઈએ, તો આવો પ્રવૃત્તિનો, અથવા તો ન જઈએ, કે સેજ પણ હજી વરસે છે, નહીં જવાય, છાંટા પડે છે તો ન જવાય, એવા જે પ્રવૃત્તિ નિવૃત્તિના નિર્ણય લેવા, એ પણ એક વ્યવહાર છે, તે પણ આમાં સમાવેશ પામે છે. તેની પણ આજ્ઞા મૂકેલી છે. અને ત્રીજું જે છે તે કોઈક જગ્યાએ જે વિવાદાસ્પદ મુદ્દા છે કે આગમના તત્વો છે, એના નિર્ણય લેવાનો વારો આવે, તે પણ વ્યવહાર છે. કોઈ કે તો યથોચિત સમયે યથોચિત નિર્ણય લેવો પડે, આમ પણ છે, આમ પણ છે, પણ જે હશે તે આપણને જે સમય સંજોગ પ્રમાણે સમજાય છે અને તે વખતે આપણે કેટલોક નિર્ણય લઈ લેવો પડે છે, વિવેકપૂર્વક નિર્ણય લઈ લેવો પડે છે, તેને અહીંયા વ્યવહારમાં દાખલ કરી દીધેલો છે. ફરીથી આપણે લઈએ કે વ્યવહારના 5 પ્રકાર મૂક્યા છે, એટલે વધારે સમજે. આપણે હમણાં 3 વાત કરી, તે વ્યવહારના 3 અર્થ કયા,
હવે જે વાત છે તે વ્યવહારના 5 પ્રકાર કયા છે. તેમાં પહેલો પ્રકાર મૂક્યો છે આગમ વ્યવહાર. તો આગમ વ્યવહાર શબ્દ આગમ એટલે શાસ્ત્ર, અહીંયા આગમ વ્યવહાર મૂક્યો છે અને વ્યવહારમાં પણ લીધો કે જેનાથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે તે આગમ વ્યવહાર છે. શાસ્ત્ર પ્રમાણે જે કંઈ છે આ ખવાયા ન ખવાયા, પીવાયા ન પીવાયા, આમ કરાયા ન કરાય, એ આવ્યું ક્યાંથી? તો કે મૂળ પુરુષથી આવ્યું, ઉપદેશતા પુરુષથી આવ્યું અને તેણે જે લખ્યું છે તે આગમ છે. એટલે તે આગમ મુખ્ય થયું, તેનાથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે, માટે તેને નમસ્કાર છે. સાથે સાથે આગમ વ્યવહારમાં આગમ કોને કહે છે આપણે વ્યાખ્યા કરી તો કે આગમમાં કેવલ જ્ઞાન આવી ગયું, મનોપર્ય જ્ઞાન આવી ગયું, અવધિ જ્ઞાન આવી ગયું, 14 પૂર્વ આવ્યા, 10 પૂર્વ આવ્યા, 9 પૂર્વ આવ્યા. ઓછામાં ઓછું 9 પૂર્વથી શરૂ કરીને વધુમાં વધુ કેવલ જ્ઞાન છે તે બધું જ આગમ કહ્યું જાય છે. આગમ એટલે સ્થૂળ દૃષ્ટિએ ગ્રંથ રૂપે ગૂંથાયેલા વચન, એમ અહીંયા કહેવું નથી. આ આગમ વ્યવહારમાં જે સાક્ષાત બિરાજતા હોય તે કેવલ જ્ઞાની હોય તો એ, ન હોય તો મનોપર્ય જ્ઞાની, ન હોય તો અવધિ જ્ઞાની. કેમ કે એક અપેક્ષાએ શાસ્ત્રોમાં અવધિ અને મનોપર્ય જ્ઞાનીને પણ જીન કયા છે. એને પણ રાગદ્વેષને જીતેલા છે, મોટા ભાગના અંશે જીતી ગયા છે. તો અવધિ જીન, મનોપર્ય જીન અને જીન એમ કહેવામાં આવે છે. તો એનાથી નિર્ણય લેવાનો હોય, એનાથી વ્યવહાર કરવાનો હોય. જો કેવલ જ્ઞાની ન હોય તો મનોપર્ય જ્ઞાની, તે ન હોય તો અવધિ જ્ઞાની, તે ન હોય તો 14 પૂર્વધર, તે ન હોય તો 10 પૂર્વધર, તે ન હોય તો 9 પૂર્વધર પણ ચાલશે. પરંતુ તેનાથી વ્યવહાર કરવાનો, તેમના આગમ જ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ અને નિવૃત્તિનો નિર્ણયરૂપ જે જ્ઞાન કે વ્યવહાર છે તે આગમ વ્યવહાર છે. એટલે આ બધી વસ્તુ વધારે તો સાધુ સાધ્વીજીને લાગુ પડે છે, પણ સર્વસંગ પરિત્યાગી પછીનો ધર્મ છે તે દેશત્યાગીનો છે, શ્રાવકોનો છે, આપણો છે કે મુમુક્ષુનો છે, તો એને પણ એટલું જ લાગુ પડે, એને અંશે લાગુ પડે. લાગુ ન જ પડે એવું તો છે જ નહીં. તો પંચ મહાવ્રતનું પાલન સાધુ સંયમી કરે છે, પરંતુ જે 12 વ્રત રૂપે મૂક્યું છે, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત રૂપે અને મહાવ્રતની બદલે અણુવ્રત રૂપે શ્રાવકો પણ આચરણ પાલન તો કરે જ છે, એટલે એને પણ લાગુ પડે છે. તો આગમ વ્યવહાર. ત્યાર પછીનો બીજો વ્યવહાર છે શ્રુત વ્યવહાર. 11 અંગ, 8 પૂર્વ સુધીનું જ્ઞાન, તેનો સમાવેશ શ્રુત વ્યવહારમાં આવ્યો. પહેલો આગમ જ હતો, આગમ પુરુષ કહી દીધો, કેવલ જ્ઞાની, ત્યાંથી શરૂઆત કરી અને ઓછામાં ઓછું ઉતરતા ઉતરતા ક્રમે 9 પૂર્વ સુધી લીધું. હવે 8 પૂર્વવાળો ક્યાં જાય? 9 પૂર્વથી ઓછા ભણેલા હોય, 8થી માંડીને જે કંઈ 7, 6, 5, 4, 3, 2, 1, તો કે 1 થી 8 પૂર્વવાળા અને સાથે સાથે 11 અંગનો પાઠી, એટલે શ્રી આચારાંગ, સ્વેગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, વિવાહ પ્રજ્ઞપ્તિ બંને પર્યાય શબ્દ છે. એમથી માંડીને છેલ્લે 11મો અંગ કહીએ છીએ તે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, વિપાક સૂત્ર, અને છેલ્લું 12મું દૃષ્ટિવાદ વિચ્છેદ ગયેલું છે. તો 11 અંગનો પાઠી છે, એટલે એ પણ જેવા તેવા જ્ઞાની નથી. અને તેવા તો આ કાળમાં 5મા આરામાં આપણા જીવનકાળ દરમિયાન પણ 11 આગમ મોઢે હોય એવા તો કોઈક વિરલા હોય છે. એટલે કે એ બધાને પણ નમસ્કાર છે. તો એ 11 અંગ ભણ્યા તો છે જ, એ 11 અંગના પાઠી છે, મુખપાઠ હોય છે, ભણી તો બધા જાય, આ તો એક એક શબ્દ મુખપાઠ હોય. એટલે આવા જે મળે છે તે લાખો શ્લોકીઓ, હજારો શ્લોકોકીઓ તેના પાઠી છે. તો એ બધાના જ્ઞાનનો સમાવેશ થાય છે અને તે શ્રુતથી પ્રવર્તિત નિર્ણય લેવામાં આવે અને તે વ્યવહારને માન્ય કરવામાં આવે, તેને આપણે શ્રુત વ્યવહાર કહીએ છીએ. કે એના શ્રુત જ્ઞાનથી કહે છે, શાસ્ત્રમાં વાંચ્યું છે ને કહે છે અને અભ્યાસ કર્યો છે ને કહે છે, તો તે શ્રુત જ્ઞાનને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. અને તે શ્રુત જ્ઞાનથી જ કેવલ જ્ઞાન થાય છે. એટલે એની તો બલિયારી છે, બોલબાલા છે. તે શ્રુતથી પ્રવર્તિત વ્યવહારને શ્રુત વ્યવહાર કહેવાય છે. ત્યાર પછી આજ્ઞા વ્યવહાર છે. એ પાછો આજ્ઞા શબ્દ આવ્યો. આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, ત્રીજો આજ્ઞા વ્યવહાર. કે આગમ અને શ્રુતનો માનો કે અભાવ છે, કોઈ જ આપણી પાસે નથી. આવા કેવલી નથી, તીર્થંકર નથી, મનોપર્ય જ્ઞાની નથી, અવધિ જ્ઞાની નથી, કોઈ જીન નથી, કોઈ 14 પૂર્વધારી નથી, કોઈ આવી રીતે શ્રુતધારી નથી. તો આગમ અને શ્રુતના અભાવમાં, એટલે કે આટલી હદે ભણેલા, અભ્યાસ કરેલા કોઈ આપણી પાસે નથી. તો કે જે દૂર રહેલા હોય છે તે કોઈ જેટલું પણ ભણ્યા હોય તેટલું, 1 પૂર્વથી થોડુંક ઓછું હોય તોય ચાલશે, પણ જેટલું પણ શ્રુત છે, જેને આપણે બહુશ્રુત કહીએ છીએ તે, તો કે આગમ શ્રુતના અભાવમાં જે કોઈ સિનિયોરિટી કાઉન્ટ્સ જ્ઞાનમાં જે કોઈ આગળ છે તે, એ ગમે તેટલા દૂર વિહાર કરીને રહ્યા હોય તો પણ તે સાધુની આજ્ઞાથી તત્વનો કે પ્રાયશ્ચિતનો નિર્ણય કરવાનો આવે. તે માનો કે 2 મુનિ જુદા જુદા ક્ષેત્રે વિચરે છે. એક ઘણા જ્ઞાની છે, ભલે 14 પૂર્વધર નથી, જેમ અત્યારના સંજોગમાં કહીએ છીએ તે, આ કાળની જ અપેક્ષાએ વાત કરીએ તો તેમ,
અને બીજું ગ્રુપ છે કે બીજા ઘણા ગ્રુપ છે તે બીજે વિચરે છે. એટલે કે બંને દૂરી ઉપર છે, બંને વચ્ચે ડિસ્ટન્સ ઘણું છે અને વિહાર કરીને જવાનું હોય છે એટલે પહોંચી શકતા નથી, વિહાર કરી શકતા નથી. એમાં એકને કદાચ જંઘા શક્તિ એટલે કે ચાલવાની ચરણ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે અથવા ડિઝેબિલિટી આવી છે, ચાલી શકતા નથી કે વૃદ્ધાવસ્થા છે, જ્ઞાન ઘણું છે પણ પોતે વિહાર કરી શકતા નથી, બીજા પણ વિહાર કરીને આવી શકતા નથી, એના ટાઈમે આવે છે, મર્યાદા આવી જાય છે. તો તે બંને વચ્ચે જે વ્યવહાર થાય છે લેખીની દ્વારા, કલમ દ્વારા એટલે કે પત્ર વ્યવહાર કેવું છે એ આજ્ઞા વ્યવહાર પત્ર દ્વારા જે આજ્ઞા મગાવવાની અને આપવાની થાય છે. અને તે પણ આપણે લખીએ છીએ તેવી રીતે નહીં, પણ આગમની શાસ્ત્રની સાંકેતિક ગૂઢ ભાષામાં લખવામાં આવે છે. તે પત્ર વ્યવહારને અહીંયા આજ્ઞા વ્યવહાર કયો જાય છે. જેમ કે કૃપાળદેવ અને પ્રભુશ્રીજી તો કોઈને કોઈ રીતે દૂરી પર જ હોય, કળીકાળને પરવડતું નથી કે જે કયો તે આત્માનું કલ્યાણ કરવું કરાવવું છે તે બધા ભેગા થતા નથી, નિમિત્ત ઉપાદાન એક સાથે રહી શકતા નથી એવો કાળ છે. તો જુદા જુદા છૂટા છૂટા વેર વિખેર છે. તો પત્ર લેખીની રૂપે બહુ જ મર્યાદિત માત્રામાં આગમની ગૂઢ સાંકેતિક ભાષામાં જે વ્યવહાર કરી લે છે તે આજ્ઞા વ્યવહાર છે. સુધારસ અને બીજરસ અને બીજ જ્ઞાનને એવા કેટલાક બીજા શબ્દો વિશે રૂબરૂમાં કહ્યું હોય તે ખરું, અને પોસ્ટકાર્ડ વગેરે પત્રમાં જે લખ્યું હોય તે ખરું. તે આપણે કે બીજા ન પણ સમજે પરંતુ તેઓ બંને તો જરૂર સમજી જાય. તે બધો પત્ર વ્યવહારને અહીંયા આજ્ઞા વ્યવહાર કયો છે. એક આ પણ છે અને બીજું કંઈક પ્રાયશ્ચિત આપવાનું હોય એ પણ પત્રથી કહેવામાં આવે તો તે પણ આલોચના આવી ગઈ અને પ્રાયશ્ચિત આવી ગયું. તેને પણ અહીંયા લેખિત સ્વરૂપે પત્ર વ્યવહારને આજ્ઞા વ્યવહાર કહેવામાં આવે છે. કયાથી કર્યું છે? પોતાના સંપ્રદાયમાં વડીલ ન હોય, એકાકી વિચારતા હોય તો બીજાને સિનિયર ગણ્યા હોય, મોટા ગણ્યા હોય, પૂજ્ય ગણ્યા હોય. વ્યવહારમાં જેમ કહીએ છીએ ડાયાને પૂછવાનું રાખવું, બીજાને પૂછવું. આપણા ઘરમાં કોઈ એવા મુરબ્બી ન રહ્યા હોય તો બીજાને પૂછીએ છીએ. એવી રીતે આ ગ્રુપમાં પણ સાધુ સંયમીની દુનિયામાં પણ એમ જ છે તે સૂચવે છે. ચોથું છે ધારણા વ્યવહાર. આ કૃપાળદેવે આજ્ઞા વ્યવહાર આગમ ક્રમથી લખ્યું છે એટલે આપણે આ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ધારણા વ્યવહાર શું? તો કે ધારી લેવું, અનુમાન કરવું એમ નહીં, પણ અવધારી લેવું. કોઈક જે ગુરુ શિષ્યના સંબંધમાં આગલા હોય, એ ગીતાર્થ સૂત્રકૃત હોય, સૂત્રધર હોય, એની પાસેથી શીખી લીધું હોય, સમજી લીધું હોય, એટલે કે સ્વીકારી લીધું હોય. અનુભવની દુનિયા વિશાળ છે, પોતે શીખી લીધું હોય કે એ અમારા ગુરુ કે ગુરુની આમ કરતા, એવી રીતે શીખી લીધું હોય. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવની અપેક્ષાએ તે પ્રકારના જ્યારે કોઈ દોષ કરે અને પૂછવામાં આવે તો યાદ આવે કે તે વખતે આ દોષનું આ પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું, આ પ્રમાણે કરવામાં આવે છે. તો એવા અપરાધને મટાડી દે છે અને પ્રાયશ્ચિત આપી દે છે. એનો જે પ્રયોગ કે પ્રેક્ટિસ કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, તેનું નામ ધારણા વ્યવહાર છે. સૂત્રમાં કેટલું બધું કહી દીધું છે, વ્યવહારમાં તો કરતા જ આવીએ છીએ. પરમાર્થની સૃષ્ટિમાં પણ આમ જ છે. એટલે કે બીજા હોય તો બીજા, પણ અનુભવી જેવો કોઈ મહાન શિક્ષક નથી, અનુભવ જેવો કોઈ મહાન શિક્ષક નથી. એમાં સ્વાનુભવ થાય તો પોતે જ પોતાનો ગુરુ છે, તેમાં નવાઈ નથી. ટૂંકમાં ધારણા એટલે અનુમાન કરીને નહીં પણ અવધારીને, પોતે ઊંડા ઉતરીને પ્રેક્ટિસથી, અનુભવથી જે વિચાર્યું છે, માન્યું છે, સ્વીકાર્યું છે તેની વાત છે. પાંચમું છે તે જીત વ્યવહાર છે. 5 પ્રકારના વ્યવહાર છે. એમાં આપણે આગળ આવ્યા કે જીત વ્યવહાર કોને કહીએ? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, પુરુષથી, પ્રતિસેવનાથી અને સહનન, સંઘ્યણ અને ધૃતિથી, આ બધાથી હાનિનો વિચાર કરીને જે પ્રાયશ્ચિત અપાય છે તે આપણે જેમ કહીએ ને કે સ્થળ, સમય, સંજોગ વિચારીને આપવું જોઈએ. એકાંતે કાંઈ લેવાય નહીં. હવે એવા સંઘ્યણ ન હોય તો એમ ન કહેવાય કે 24 કલાક અથવા તો 12 કલાક મધ્યાહ્નમાં તપતા રહ્યો. બહુ તો 1 કલાક આ તાપના લેવાનું કહેવાય, બહુ તો થોડી મિનિટ કહેવાય. અને બને તો એ સિવાયના ઓલ્ટરનેટ પણ વિચારવા પડે કે એમ નથી કહી શકાતું, કેમ કે બધા હવે સંઘ્યણ એવા થઈ ગયા છે તો સહન કરી શકતા નથી. એવી રીતે ધીરજ પણ ખૂટી છે. એક પેઢીથી જોતા જઈએ તો મોટાથી નાના, એનાથી નાના, એ બધાને ધીરજથી ખૂટી ગઈ છે, સહનશક્તિ ખૂટી ગઈ છે, ક્ષમતા ખૂટી ગઈ છે. એમ ધૃતિ પણ ખૂટતી ગઈ છે. ધૃતિ એટલે ધીરજ પણ થાય અને બીજો પણ એક મોટો ગુણ થાય. તો કે આ બધાનો સમય, સંજોગ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ વગેરે વિચારીને અને એનાથી શું નુકસાન થશે, કેટલું નુકસાન થયું છે અને એ નુકસાન સામે, વધુ નુકસાન સામે ઓછું નુકસાન થાય એવું પ્રાયશ્ચિત આપવું, એવો વ્યવહાર કરવો, તેનું નામ જીત વ્યવહાર છે. અનેક ગીતાર્થ દ્વારા આચરવામાં આવે છે.
અસાવધ્ય છે, એટલે કે પાપ રહિત હોય છે, ઓછામાં ઓછું પાપ થાય તેવું હોય છે, અને આગમથી પણ અવિરુદ્ધ હોય છે, અબાધિત હોય છે. આગમને ક્યાંય જીનવાણીને બાધા પહોંચે તેવું નથી. આપણે કહી દઈએ કે સંયોગ નિમિત્ત પ્રમાણે કરવાનું છે, ચાલશે. હવે આ જમાનામાં તો ચાલે, કાંઈ વોરવાનું મળતું નથી તો કંદમૂળ પણ ચાલે, કે ફળ ફૂલ ચાલે, જરાય ચાલે નહીં. ભૂખ્યા રહેવું પડે પણ ચાલે નહીં. એમ પૂછ્યા વિના રસ્તામાં પડેલું લઈને વાપરી લેવાય નહીં. ગમે તે વરસાદ હોય, ગમે તે ઠંડી હોય, ગમે તે ગરમી હોય. સરોવરને નદીના પાણી પણ એમ અશુદ્ધતું કહેવાય, વાપરી લેવાય નહીં. વિહાર કરતા હોય તેમને ખાસ ધ્યાનમાં રાખવું પડે છે કે એમ કેવી રીતે કોની આજ્ઞાથી લે. પછી દેહ પડવાનો વખત આવી જાય એવું લાગે તો એમ ક્ષેત્રપાલની આજ્ઞા લઈએ કે આ વન નદી જેનું હોય તેનું, જેની આજ્ઞા પ્રવૃત્તિ હોય તે. અને હું શકરેન્દ્ર મહારાજની આજ્ઞા લઉં છું, મહાવીર સ્વામીની આજ્ઞા લઉં છું, આ સ્થૂળ દૃષ્ટિએ આ ક્ષેત્ર દેવતાની આજ્ઞા લઉં છું, પણ મારે કોઈ બાળક પણ મળતું નથી કે જેની આજ્ઞા લેવાનું બને. તો કોઈ આજ્ઞા નથી, પણ તમારા સૌની અદૃશ્યપણે, અપ્રગટપણે હું આજ્ઞા લઈને આ પાણીનો સ્વીકાર કરું છું. જોકે ઉકાળેલું જ પાણી વપરાય, આ પાણી તો સૂઝતું નથી, શુદ્ધ સ્વચ્છ નથી, અમારે વાપરી શકાય નહીં. પણ આવો કોઈ કાળ છે તો માટે વાપરું છું. તો એવો દોષ કર્યો હોય તો એનું પ્રાયશ્ચિત પણ લેવાનું આવે. એ બધું જીત વ્યવહારમાં જાય. એટલે બધી બહુ જ સમજવા જેવી વાત છે. અને ત્યાં પણ કહેવામાં આવે કે દોષ તે દોષ જ છે, હવે પ્રાયશ્ચિતથી કાંઈ નિવારણ થાય છે એમ નથી, હલકું થાય છે, અથવા તેમ કરીએ તો ઠીક. ટૂંકમાં અહીંયા મુખ્ય વાત એટલી છે કે આ બધા દોષમાં, આ બધા વ્યવહારમાં ક્રમ ઘણો અગત્યનો છે. જો આગમ વ્યવહારથી થતું હોય તો આગમ વ્યવહારથી જ પ્રાયશ્ચિત હોય, એ ન હોય તો શ્રુત વ્યવહારથી છે, એ ન હોય તો આજ્ઞા વ્યવહારથી છે, એ ન હોય તો ધારણા વ્યવહારથી છે, અને એ ન હોય તો જીત વ્યવહારથી છે. બધું હોય અને છતાં બીજા પાસેથી કરીએ તેમ નથી. જો હોય તો સૌથી મોટા કે સૌથી વડીલ કે સૌથી વિદ્વાન કે સૌથી જ્ઞાની, એટલે કેવલ જ્ઞાનીથી થતું હોય તો બીજા કોઈનો વારો નથી, બીજા કોઈને પૂછવાનું નથી. ન હોય તો મનોપર્યજ્ઞાની, ન હોય તો અવધિજ્ઞાની, એમ ઉતરતા ક્રમ કરતાં જતાં પણ ક્રમ ઉપર બહુ ભાર મૂક્યો છે. ઘણા બધા શ્લોક કે સૂત્ર એમાં એ રીતે જ મૂકેલા છે કે ક્રમ સચવાવો જોઈએ, ક્રમની બહાર જવાનું નથી. એ ક્રમ ઉપર ત્યાં ઘણો ભાર છે, એટલે જ કદાચ આપણને ક્રમપૂર્વક આજ્ઞા કરવાની અથવા તો આજ્ઞાનો ક્રમ પણ આપવામાં આવ્યો છે. આ પણ કૃપાળદેવની, પ્રભુશ્રીજીની અને બ્રહ્મચારીજીની મહતી અનંતી કૃપા છે. આ જે અહીંયા મૂક્યું છે મોક્ષ માર્ગનો વિષય છે, એમાં આજ્ઞાનું મહાત્મ્ય મૂક્યું, વ્યવહારનું મૂક્યું અને આગમનું મૂક્યું. પહેલું આગમ મૂક્યું નથી, એટલે પહેલી આજ્ઞા મૂકી છે અને પછી વ્યવહાર આગમ મૂક્યા છે. એ પણ વિચારવા જેવું છે. આગમ એટલે માત્ર શાસ્ત્રો ગ્રંથોમાં અપાઈ ગયેલી માહિતી કે જ્ઞાન નહીં, આવા પુરુષોથી જ્યાંથી આ જ્ઞાન આવ્યું છે તેની એટલી જ મહત્તા બતાવી છે. એ ન હોય તો પછી આપણે તે આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ. ત્યાર પછીની વાત લઈએ છીએ, તેમાં સંયમ શબ્દ આવે છે. સંયમ શબ્દ પર જતાં પહેલાં જે આગમને વ્યવહારનું સમાપન કરીએ તે, એમાં એક શબ્દ શ્લોકમાં આવે છે અનિશ્રિત. એ અનિશ્રિત શું છે એ અહીંયા ઘટાડવાનું છે કે સમસ્ત પ્રકારની આશંસા, એટલે જેમ પ્રશંસા છે એમ આશંસા શબ્દ છે. ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા, અભિલાષા, એ બધું જેમાં સમાવેશ પામે છે તે આશંસા. માત્ર ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, અભિલાષા હોય તો તે શબ્દ યોજાય. એમાં પ્રશંસાનો શબ્દ ભળે, મને યશ કીર્તિ મળે, મારા વખાણ થાય, વગેરે વગેરે. એવું જે લોકમાં પૂજાવાનો માન આદિ સત્કારનો ભાવ રહ્યા કરે છે તે કાંઈ જ નહીં, તણખલા જેટલી પણ નહીં. તો કે સમસ્ત આશંસા, યશ કીર્તિ અને જે કાંઈ બીજો ભાવ છે એ આહાર પ્રત્યે હોય અથવા આહારની લીપ્સા હોય કે ગમે તેમ તોય આ એક છાશ ઉપર જ જીવન ગાળી નાખ્યું કે સંયમ ગાળી નાખ્યો. એક કપ દૂધ ઉપર ગયા, રોજનું એક નાનું કે મોટું એક માત્ર ફ્રૂટ જ ગ્રહણ કરીને આ 25-50 વર્ષ સંયમમાં કે જિંદગી ગાળી નાખી. તો એવી કોઈ પણ જાતની ભાવના, આકાંક્ષા નહીં, કોઈ પણ જાતની કાંઈ જ અભિપ્સા, ઈચ્છા નહીં, કીર્તિની કામના નહીં, અને જે વ્યવહાર કરવો જોઈએ તેનું નામ અનિશ્રિત વ્યવહાર કહેવાય છે. એટલે ત્યાં અનિશ્રિત શબ્દ મૂક્યો છે. ત્યાર પછી અનુપાશ્રિત શબ્દ આવે છે. અનુપાશ્રિત વ્યવહાર એટલે શું? તો કે વૈયાવચ કરનાર શિષ્ય આદિ પ્રત્યે સર્વથા પક્ષપાત રહિતનો વ્યવહાર કરવો જોઈએ. આ એક શિષ્ય છે, આ ભત્રીજી છે, આ કાકા છે, આ મામા છે, આ પિતાશ્રી છે, આ પુત્ર છે, એવો કોઈ પણ વ્યવહાર
કરવાની આજ્ઞા નથી. તેના પ્રત્યે વ્યવહાર તો છે, પક્ષપાત રહિત તટસ્થપણે આજ્ઞા કરવાની વાત છે, વ્યવહાર કરવાની વાત છે. આ ઘરના છે એટલે ચાલશે. અમે તો 2 બહેનો જ સાધ્વીજી છીએ, અમે 5 બહેનો જ છીએ, અમે મામી ભાણે જ છીએ, માસી ભાણે જ છીએ, મા દીકરી છીએ, એવું કાંઈ ચાલે બાલે નહીં. એવું જ પુરુષના પક્ષે છે કે આ તો મારા જ બધા, અમે અમારો પરિવાર છે, અમે અને અમારા 3 પુત્ર બધાએ લઈ લીધી, એટલે સંસાર પરિત્યાગ કરી દીધો, કોઈ સાથે કાંઈ મૂકી જવાનું, વિચારવાનું, ચિંતા કરવાનું રહ્યું જ નહીં. તો એમ નહીં, ભલે લે દીક્ષા, પણ વ્યવહારમાં પક્ષપાત પૂર્વગ્રહ રહિત વર્તન હોવું જોઈએ. વૈયાવચ કરનાર શિષ્ય પ્રત્યે પણ એટલો જ અભેદભાવ, અભિન્ન ભાવ હોવો જોઈએ, જુદાઈ રાખવી હોવી જોઈએ નહીં. જે કૃપાળદેવના સાહિત્યમાં આપણે ઘણું આવે છે વચનામૃતજીમાં કે અમને તો સૌ પ્રત્યે અભિન્ન ભાવ જ છે, અમને કોઈ પ્રત્યે ભેદભાવ નથી, અભિન્ન બુદ્ધિ છે. શિષ્યને હોવી જોઈએ, ગુરુને પણ હોવી જોઈએ. અહીંયા ગુરુની વાત છે તો કે અનુપાશ્રિત વ્યવહાર છે. આ 5 પ્રકારનો વ્યવહારનો યથોચિત પ્રયોગ કરનાર આજ્ઞાના આરાધક છે, બાકીના બધા તો વિરાધક છે, એમ પણ તેમાં કન્ક્લુઝનમાં કહી દીધું છે. એટલે આરાધના વિરાધનાનો ફેર મૂકી દીધો છે. આમ વ્યવહારમાં ઘણું કહી દીધું છે, કૃપાળદેવે પણ ઘણું કહી દીધું છે. પાછું સંયમની જ વાત લીધી છે અને પાછું પંચમહાવ્રતની વાત લીધી છે. એટલે એનો આપણે યથાશક્તિ આવતીકાલે વિચાર કરીશું. અંતમાં મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મ ભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.